હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા 4 ને હું પણ ફ્રી થઈ ગઈ. આજે અમારી ના આવી ગયા મહેમાન ખાસો સાવન આવી ગયો જો. હું હાલે સાવન? સારું ને? હમણાં કેમ આવતો હતું? હશિયાર હતી એટલે ન આવતો. તો જો હમણાં આવતો નહીં સાવન. આજે શનિવાર છે. આજે આવી ગયો પાછો. તો હવે અત્યારે ખાઈએ છે. અત્યારે આપણે ક્યાં ખાઈ સાવન? જે મને નથી ખબર. શું હાલે? ક્યાં ઉપડા આવડે એમ ખાય એટલે સાવન મૂકવા ક્યાં સાવન ને ઘરે જાવ સાવન હે સાવન હા આવજે ખાતા કે તમે સાના મને એકલા મેગી ખાઈ મને તો પછી ખબર આવી હા એવું કેસો તો ક્યાં જાવ મંદિર ચામુંડમાના મંદિર તો જો અમારું ગામમાં છે ને ચામુંડમાનું મંદિર છે તો અમે ખાઈએ છીએ અમે હમણાં નવરાત્રી હાલે છે તો મંદિરે જઈ આવી અને પગે લાગી આવી તો હાલો અમે ખાઈ હવે હું સાવનને જઈ તો મંદિરે જઈને મળીએ પાછા જો અમે અહીંયા રસ્તે પગી ગયા છીએ તો અહીં અંદર ગાડી ખાઈ એમ છે ને એમ કે અંદર વળી અંસર ને ઉપર વળી જાય તો કાંઈ અંદર ખાઈ એમ નથી અહીંથી અમારે હાલે ખાવું પડશે ઠેક મંદિરે બોર્ડ મંદિર સામે ઠેક છે જો મંદિર તો અમારે સામે સુધી હાલીને જવાનું છે તો જો જઈને જવાનું કે આગળ હાલવા પડ્યા ઓય જય ઉતાવળ એટલી બધી છે તો જો એ બે આગળ હાલવા પડ્યા હવે અમે જાય હું એકલી પાછળ તો અહીંયાથી ને એટલું આપણે હાલીને જવું પડે છે એમ કે સાવન લઈ આવ હેલિકોપ્ટર તો થાય એમ કે અહીંયા ફરી આટા ને એવું હોય તો ગાડીમાં પંચર ને એવું પડે ને એટલા માટે ત્યાં છાયા કેવો છે નહીં આનો મસ્તીનો આમાં શોટ આવતો હે તો ઝટકો અત્યારે નથી આવતો બાપા ઝટકો મેં કેલો જોઈએ તો જો હજી સામે ઠેક છે મંદિર તો જો વ્યૂ કેટલો મસ્ત છે આજે અમે આજે વાતાવરણ એ સારું છે મસ્તીનું અને વરસાદ જેવું જ નથી તો કેવી મજા આવે તો ફાઇનલી હવે મંદિર આવી ગયું તો જો આ મંદિર કેટલી મસ્ત છે બે બાજુ છે મંદિર એટલે આમ કે મંદિરની ફરતી બાજુ માંડવી છે ખેતરની વસાર ખેતરની વસાડે મંદિર છે અને ફરતી બાજુ માંડવી છે તો હવે અમે મંદિરમાં આવી ગયા ચાલો હવે પેલા અમે પગે ખાગી લેવી દર્શન કરી લઈ સાવનમાં સાવનમાં દર્શન પણ કરી લેવી એમાંથી નવરાત્રી હાલે ગા બધું ખંડેરે થઈ જાય મસ્તી હાલે તો હવે થાય અંદર મંદિરમાં પગી
અમે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા. તો જો એટલો મસ્ત વ્યૂ છે. મંદિરની ફરતે ફૂલ ઝાડ છે, બીજા ઝાડવા છે કેટલા બધા. તો કેટલું મસ્ત છે. પાછળ ફૂલ ઝાડ છે, ફરતી સાઈડ છે. તો જો બહાર પણ આવી ગયા. તો અહીંયા ફૂલ કેટલા મસ્ત છે. આ ફૂલ તો અહીંયા આપણે પોકેટ છે ને મસ્ત છે લોકેશન. તો જઈ હાલો હવે એકવાર આપણે પણ મજા આવશે. ઓટે હા હજે આ પશુ આ પવન કેવો આવે એ તો મસ્તીનો. કેવી મજા આવે અહીંયા બેહવાની. લોકેશન મસ્તીનું છે ને. અહીંયાથી ને મારું આમ પણ સામું દેખાય પહવારી. જો આ અમારું ગામ અને આ સાઈડ હેગ્રસ દેખાય. આ બાજુ સામેનું છે ને હેગ્રસ. તો અમારે બે સાઈડ આ સાઈડ હેગ્ર અને આ સાઈડ અમારું આમ પહવારી. તો એવડાય બેની વચ્ચે છે ચામુંડમાનું મંદિર. જય જોયું સામે છે ને મંદિર નાકરનાથ બાપુ. કોઈ ખાવાનું છે જો હા કરનાથ બાપાનું મંદિર જવાનું. હાલો તો હવે અમારા માતાજીના દર્શન પણ થઈ ગયા છે. હાલો હવે અમે જઈએ જે સામે કરનાથ બાપાનું મંદિર છે ને અમારે આવું છે. હાલો હવે બેસવાની મજા આવી ગઈ. બેઠા થોડીક વાર. હાલો હવે જઈએ. ચાલો હવે કરનાથ બાપાના મંદિરે જઈને મળીએ પાછા. તો જો હવે અમે કરનાથ બાપાના મંદિરે આવી ગયા. ચાલો હવે અંદર જઈએ પગે લાગવા માટે. તો જો અહીંયા હોતન કેવું છે એમ છે ધરતી પર મસ્તી. હાલો જયારે અંદર મંદિરમાં હાલો હવે અમારે દર્શન પણ થઈ ગયા. અહીંયા બે થોડીક વાર પછી જાઉં પાછા ઘરે. હાલો હવે અમારે દર્શન પણ થઈ ગયા અને હવે આવી ગયા અમે બહાર. હાલો હવે અમે જઈશું ઘરે. તો ઘરે જઈને મળીએ પાછા. ખા સુધી અમે બધા મહિના રહેજો મારા બ્લોગમાં. તો જો આ છે અમારું ગામ.
તો જો હવે સાવન ને ઉતાર થવાનું છે. ઉતરી જાવ ને તારા હા. તો જો સાવન થાય છે કામમાં. હું લેવા જા સાવન? મેગી. ઓહો ખાવી છે? મેગી ખાવી છે? તો જો સાવન થાય છે કામમાં. અને હવે અમે કઈ ઘરે હવે તું એકલો આવતો રહીશું હો ને? કૂતરાનું ધ્યાન. હા કૂતરાનું ધ્યાન રાખજે. હોશિયાર મેગી અને 50 રૂપિયાના ચોખા. તો જો હવે સાવન થાય છે અને અમે જાય ઘરે હું ને જઈ. હાલ હવે આપણે જાવું ઘરે. આપણે ગામમાં હાલ હવે લઈ જઈને મળીએ પાછા. તો હાલો હવે અમે મંદિરે પણ આવી ગયા અને ખાવાનું ગયો છે ગામમાં મેગી લેવા. ભાગડી આવે એટલે એને પાછી હું મેગી બનાવી દઉં. હાલો હવે આજ માટે એટલું જ. મળીએ પાછું નવા વ્લોગમાં. ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ.